અમદાવાદની એક હોસ્પિટલમાં આકાશ દાખલ થયો હતો. એનો નાનો ભાઈ આલોક એને અહીં લાવ્યો હતો. જાતજાતના પરીક્ષણો પછી રિપોર્ટ આલોકના ફેમિલી ડૉક્ટર ઝીણવટપૂર્વક જોઈ રહ્યા હતા. હે? મોટાભાઈ આકાશની બીમારીનું નિદાન સાંભળતા જ આલોક અભડાતો હોય એમ એના સગા ભાઈથી 2 ડગલા દૂર હટી ગયો. એ સાથે જ આકાશની આંખોમાં આંસુઓથી છલકાઈ ગઈ. સર, ખરેખર મારા મોટાભાઈને એઇડ્સ થયો છે? તો ડૉક્ટર, ફેમિલી ડૉક્ટર ફાંગી આંખે ચશ્મા નાકની દાંડીએથી ઉતારીને આલોકને જોઈ રહ્યા. આલોકની આંખોમાં અક્કડ એવા ભાવ છવાઈ ગયા ને થોડીવારમાં તો એ મોટાભાઈ, હું જાઉં છું, સાંજે આવી જઈશ એમ કહીને પોબારા ગણી ગયો. આકાશ હજુ પણ દિગ્મૂઢ બની ડૉક્ટરની સામે તાકી રહ્યો હતો. ડૉક્ટરે એને ધરતપ બંધાવતા કહ્યું, આકાશભાઈ, તબીબી વિજ્ઞાન એટલી હદે આગળ વધી ગયું છે કે તમારે હતાશ થવાનું કોઈ કારણ નથી. પણ આકાશનું મન ચકડોળે ચડી ગયું હતું. એને ડૉક્ટરના શબ્દો આશ્વસ્ત કરી શક્યા નહીં. આલોકના ગયા બાદ 2 દિવસે એણે દવાખાનામાંથી રજા લઈ લીધી. સર, કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો, હું જાઉં છું. સવાલ ફક્ત સમયનો છે. મારી હયાતી ગમે ત્યારે આથમી જશે. આવજો. જાણે મૃત્યુ તાબડતોડ એની હયાતી મિટાવી દેવા અટ્ટહાસ્ય કરી રહ્યું હોય તેમ ચિંતાતુર ચહેરે એણે ક્લિનિકમાંથી વિદાય લઈને ઘરની વાટ પકડી. મનસુખભાઈ આમ તો સાધારણ ખેડૂત, ખેતરની ટૂંકી આમદાનીમાં માંડ 2 છેડા ભેગા કરી શકતા નાના પરિવારના સમણા સમજાવીને એ સંસારનો બોજ વેઠાડી રહ્યા હતા. ઘરમાં વિધવા એવી દમિયલ માની તંદુરસ્તી સારી કહેડાવે એવી પત્ની ને માયકાંગલા એવા 2 દીકરાઓ એટલે આકાશ અને આલોક. બંને દીકરાઓ ભણવામાં હોશિયાર હતા. ત્રીજી દીકરી ધરતી પણ આવીને ચેનનો શ્વાસ લે એ પહેલાં એની છાતીની ધમણ થીજી ગઈ હતી. એ પછી અવતરતાની સાથે જ વિકલાંગ ને મંદબુદ્ધિની દીકરી આવેલી તે શારદા. ગામના ખમતીધર એવા સરપંચ કંચનકાકા એમના જમાનામાં મેટ્રિક્યુલેટ હતા. નવી પેઢીના બાળકો સારું ભણે ને આગળ વધે એવી એમની મનસા. એટલે ગરીબ ઘરના મનસુખભાઈએ એમણે બોલાવીને કહેલું, મનસુખભાઈ, 2 છોકરાઓને ભણાવજો, રૂપિયાની ફિકર કરશો નહીં, ભગવાને મને ઘણું દીધું છે. વસ્તારમાં એક માત્ર દીકરો છે ને એ પણ પરદેશ, એના મામાને ઘેર વહેલો મોડો ઉપડી જશે. 2 છોકરાઓ ભણશે તો ગામની ઇજ્જત વધારશે. આ પહેલાં પસાનો છોકરો હલકી વેણમાંથી એ ગ્રેજ્યુએટ થઈને સારી નોકરીએ લાગી ગયો જ ને. મેં પસાને મદદ કરેલી તો તમે તો મારા ભયાત રહ્યા. મનસુખભાઈ હતા તો સ્વામી, પણ ગરીબીને કારણે સરપંચની દરખાસ્ત એમણે સ્વીકારી લીધી ને કંચનકાકાની સહાયથી 2 ભણ્યા પણ ખરા. પણ બધા દિવસો કાંઈ સરખા હોય છે. મજૂરી કરીને બેવડ વળી ગયેલા મનસુખભાઈ સગી જનેતા પછવાડે 10 જ દિવસમાં સ્વધામ સિંધાવી ગયા. હજુ તો ગામની હાઈસ્કૂલમાં 2 ભાઈઓ ભણતા હતા. આકાશ મોટો હોવાથી એના માથે અકાળે મસમોટી જવાબદારી આવી પડી. માની કાયા તો પહેલેથી જ કંતાઈ ગયેલી હતી. દીકરાઓનું સુખ જોવા એ પણ ઝાઝું ટકી નહીં ને પતિના અવસાનના 1 મહિનામાં એ પણ મોટા ગામત્રે ઉપડી ગઈ. રહી ગયા ફક્ત 2 ભાઈઓ. મોસાળ પક્ષે જે ગણો એ એક મામા હતા, પણ સુદામાને સારા કહેડાવે એવી એમની આર્થિક સ્થિતિને પરિવાર ખસો બહોળો. એટલે સગી બહેનના દીકરાઓ નિરાધાર થઈ ગયા તો એ માનવતા નેવે મૂકીને એ માણસ ધરાર છૂટી પડ્યો. મનસુખભાઈનો સગો ભાઈ તો નહીં, પણ લાંબી સગાઈએ કાકા તથા હરમાનભાઈ શરૂમાં 2 પોતાના ઘરે લઈ ગયા. પણ વરસ દહાડામાં તો હરમાનની વહુએ કાળો કેર મચાવી મૂક્યો. તે 2 ભાઈઓ ગામ પાછા ફર્યા. કંચનકાકાએ વડીલના નાતે કહ્યું પણ ખરું, અલ્યા મૂર્ખાઓ, સગો મામો તારો થયો નહીં તો લાંબી સગાઈએ કાકો થોડો જિંદગી આખી આશરો આપવાનો. આ હું તમારા ભણતરનો ખર્ચ ઉપાડું તે ભારે પડે છે. તે મોટા ઉપાડે કાકાને ઘરે નાઠેલા. હવે છાનામાના બાપાના ઘરમાં પડ્યા રહો ને સારી રીતે ભણો. 2 ટાઈમનું જમવાનું આપણી ધર્મશાળામાં જમી આવજો. પરદેશ સ્થાયી થયેલા ગામના 5 જુવાનીઓ ખમતીધર થયેલા તે ગરીબ ગુરબા સારું. એમણે સારી એવી સખાવત કરેલી. નાત જાતના ભેદ વગર બધીએ કોમના ગરીબને, ખાસ તો અનાથ કુટુંબનો ધર્મશાળામાં પાલવતા.
બેય ભાઈઓ ભણતા રહ્યા. આકાશ તો ભારે સ્વનામી હતો. સરપંચની સહાય પર નિર્ભર ન રહેતા સાંજના કરિયાણાની દુકાનમાં બેસીને ખપ પૂરતું કમાઈ લેતો. નિરપેક્ષ ભાવે સમય સરતો રહ્યો. આકાશે 12મું સાયન્સ સારા ટકા સાથે પાસ કર્યું. એના ડૉક્ટર બનવાના સુષુપ્ત સપનાઓ સરવળી ઉઠ્યા. પાછળ આલોક 9મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ગામના હિતેચ્છુઓએ આકાશને ડૉક્ટરી લાઇનમાં આગળ વધતા ધરપત બંધાવી. આકાશ, ખર્ચની ફિકર કરતો નહીં, અમે બધાએ તારી પાછળ છીએ જ. તું તારે ભણ, તારો બધોય ખર્ચ અમે ઉઠાવીશું. પણ આકાશે ઠવકાઈથી અને વિશેષ તો વિનમ્રતાથી બધાની વિનંતીઓ અસ્વીકાર કરતાં કહ્યું, તમારો આભાર, પણ આલોકનું આગળ વધવું વધારે મહત્વનું છે. હું તો ગમે તેમ કરીને રોજી રળી લઈશ, પણ આલોક બાપુજીના ગયા પછી સાવ હતાશ બની ગયો છે. મારે તો આલોક ડૉક્ટર બને એટલું પૂરતું છે. શારદાને પણ મારે પાલવાની છે. ગામ લોકો 16-17ની વયના આ છોકરડાની જવાબદારીની ભાવનાની કદર કરતાં મોહ આંગળા નાખી ગયા. પણ અનાથ હોવાને લીધે એની કાળજી તો એ લોકો વધારે જ લેતા. જતે દહાડે આકાશે BCom કરીને સંતોષ લીધો ને ખાનગી કંપનીમાં નોકરી પણ મેળવી લીધી. એનું એકમાત્ર લક્ષ્ય આલોકને ભણાવવાનું જ રહ્યું. સાંજે એ થાકીને લોથપોથ થઈ જતો. શારદાની દવા દારૂનો ખર્ચો પણ ભારે હતો. ટૂંકી આવક ને એમાં આલોકના ભણતરનો ખર્ચ અને શારદાની માવજત માગી લેતી પરવરિશ. એમ જ સમજો ને કે નાના બાળકની જેમ એને ઉંચકીને નવરાવવી, એના મેલા લુગડા ધોવા, એનો જાડો પેશાબ સાફ કરવો, રાત્રે તોફાને ચડે ત્યારે માવતરનું વહાલ વરસાવીને સૂવડાવવી. એની જુવાની જાણે એણે જઈ રહી હતી. ખાનગી નોકરી હોવા છતાં નાતમાંથી સારા માંગા આવતા હતા. પોળના લોકો જો આકાશની લગ્નની હા ભણે તો રંગે ચંગે એને પરણાવાય રાજી હતા. એની માની ઉંમર મહિલાઓ તો પોળમાં નવી વહુ આવે એ સારું થનગનતી હતી. પોળનો છેલ્લો શુભ પ્રસંગ જે ગણો તે. આકાશના બાબુજી પરણ્યા ત્યારે લોકોએ રંગે ચંગે પ્રસંગની ઉજવણીમાં ભાગ લીધો હતો. પોળની મહિલાઓએ ફટાણા ગાયા હતા અને પોળના સહુ ઘર પ્રસંગ હોય તેમ હરખઘેલા થઈ ગયા હતા. અને એટલે જૂની પેઢીના સહુ તો ઘરના આંગણે હરખનો પ્રસંગ આવે એમાં થનગની રહ્યા હતા. પણ આકાશ એકનો બે ના થયો ત્યારે વડીલો સહિત એના બાળ સખાઓ પણ ભારે નારાજ થઈ ગયા. કાળચક્ર ફરતું રહ્યું. આકાશ શારદાની દવા દારૂનો ખર્ચો પૂરો કરવા નોકરી ઉપરાંત વધારાનું કામ પણ કરતો રહેતો. આલોક પણ 12 સાયન્સ સારા ટકા સાથે પસાર કરીને આગળ શું કરવાની અવઢવમાં હતો. મોટાભાઈની તકલીફો સમજતો હતો. પોતાને અને બહેન માટે એણે આપેલ બલિદાનની અનુભૂતિ થતાં જ એની આંખોમાં ઝરહરિયા આવી જતા. આલોક, તારા 12 સાયન્સમાં સારા ટકા આવ્યા છે. મેડિકલમાં ઉજળી તક છે. હું તો ડૉક્ટર ના બની શક્યો, પણ તું મારું સપનું પૂરું કરીશ એવી ગળા લાગીને ખાતરી છે. આકાશ આલોકને કહી રહ્યો હતો ત્યારે એના ચહેરા પર અનેરી ખુશી ઝરહરી રહી હતી. પણ મોટાભાઈ, મેડિકલનો ખર્ચ જેવો તેવો નથી. આપણા ગજા બહારની વાત છે. એના કરતાં હું નોકરી કરીને તમને મદદરૂપ થાઉં એવી મારી ગણતરી છે. ના આલોક, ના. આપણી ન્યાતમાં અને ખાસ તો આપણા ગામમાં કોઈ ડૉક્ટર થયો નથી. તું જો ડૉક્ટર બને તો ગામની આબરૂ તો વધે, પણ આપણા બાબુજીનું નામ પણ રોશન થાય. મોટાભાઈની જીદ આગળ આલોક ઝૂકી ગયો. પણ એણે એન્જિનિયરિંગ લાઇન પર પસંદગી ઉતારી ત્યારે આકાશના ચહેરા પર નારાજગી લીપાઈ વળી. પણ ડૉક્ટર નહીં તો છેવટે એન્જિનિયર બનીને પણ ગામનું નામ રોશન થશે એવી ગણતરીએ આકાશે આલોકને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ અપનાવ્યો. અગાઉ એમના ગામના પરસોત્તમભાઈ પટેલનો દીકરો જ એન્જિનિયર બન્યો હતો, પણ પછી ગામ છોડીને અમેરિકા ચાલ્યો ગયેલો. એટલે આલોક એન્જિનિયર બનીને પગભર થાય તો પોતાને શાંતિ તો ખરી એવું મન સાથે સમાધાન કરી એણે નાના ભાઈને ભણાવવા કોઈ જ કસર છોડવી નહીં એવો મનસૂબો કરી જ લીધો. નાનાની એન્જિનિયરિંગ કોલેજ અને હોસ્ટેલના ખર્ચને અને શારદાના મંદવાડને પહોંચી વળવા રાત દહાડો વેતરું કરતો રહ્યો. આલોક અવારનવાર નાણાં સારું પત્રો લખતો રહેતો અને સગા ભાઈના સુખભાવિ માટે આકાશ વ્યાજે નાણાં લાવીને પણ મોકલતો રહેતો. દિવસે દિવસે એ વધુને વધુ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાતો જતો હતો. પણ નાનો એન્જિનિયર બનીને આવે તો જતે દહાડે ઘરની પરિસ્થિતિ સુધરશે એવી અપેક્ષાએ આકાશ
આંધળિયું ક્યાં જ કરતો હતો. બીજી તરફ શારદાના તોફાન દિન પ્રતિદિન વધતા જતા હતા. મોંઘી દાટ દવાઓની એની માનસિક પરિસ્થિતિ પર કોઈ જ અસર વર્તાતી ન હતી. ક્યારેક એકલો બેઠો હોય ત્યારે એને વિચાર આવી જતો, આ શારદા બિચારી રીબાઈ છે, એના કરતાં ભગવાન એને બોલાવી લે તો સારું. હવે તો હું એનાથી મંદવાડથી કંટાળ્યો છું. બિચારી મા બાપ વગરની મારી બહેનને, એમાંય પાછી એની શારીરિક વિકલાંગતા અને માનસિક સ્થિતિ ડામાડોળ. પણ પછી તરત જ એને આવા વિચારો બદલ પસ્તાવો થઈ આવતો. ના ના, ભગવાને મારી માની કુખે એને આવી ખોડખાપણ સહિત જન્મ આપ્યો, એમાં એ બિચારીનો શો વાંક? કદાચ એના આગલા જન્મમાં કર્મના ફળ, બીજું શું વળી? મારે તો મારું કર્તવ્ય નિભાવવાનું છે. હે ભગવાન, મારી બહેન પ્રત્યે આ અશુભ વિચારો બદલ મને ક્ષમા કરો. કફોડી આર્થિક પરિસ્થિતિ અને એના પગલે આવતી માનસિક હતાશા. માનસિક હતાશા એ એના શરીર પર ભારે અસર જન્માવી હતી. એની ઉંમરે જુવાની માણવાની ભરપૂર વસંતનો કાળ હોય ત્યારે અકાળે એના શરીર પર પાનખર આવી બેસી ગઈ હતી. પોતાનો સંસાર વસાવવાના કોઈપણ યુવાનના સમણાની જેમ એના અરમાનો પણ રાખ થઈ ગઈ હતી. માનસિક હતાશાથી ખોખલો થઈ ગયેલો એનો દેહ એકવાર લથડ્યો. નજીકના કસ્બાના સરકારી દવાખાનામાં એને પડોશીઓ લઈ ગયા. 2-3 દિવસો બાદ પણ એની તબિયત સુધરી નહીં એટલે એની કંપનીના મેનેજરે એને ખાનગી દવાખાનામાં દાખલ કરવાનો પ્રબંધ કરી દીધો. જાતભાતના પરીક્ષણો કરવામાં આવ્યા. એના દેહમાં લોહીનો સદંતર અભાવ હતો. ડૉક્ટરે મેનેજરને કહ્યું, ભાઈ બ્લડ ગ્રુપ O નેગેટિવ છે. તાત્કાલિક સારવાર નહીં મળે તો બચવાની શક્યતા નહિવત છે. કોઈ રક્તદાતાને તૈયાર કરો. હું બ્લડ બેંકમાં ફોન કરીને બ્લડની વ્યવસ્થા કરાવી દઉં છું. તાબડતોડ લોહીના બોટલ ચડાવવામાં આવતા ને મોંઘી દવાઓની સારવાર મળતા એની તબિયત સુધરતી ગઈ. તો પણ 1.5 મહિનાનું બિછાનું તો નફામાં. દુકાળમાં અધિક માસની જેમ 20,000નું બિલ તો ખરું જ, પણ એનો શેઠ પરગજુ માણસ હતો. રજાઓનો અડધો પગાર તો આપ્યો જ, પણ સારવારનો ખર્ચ પણ આપી એને આભારવશ કરી દીધો. પાડોશીઓ સારા હતા એટલે શારદાની દેખરેખમાં પણ કોઈ કચાશ રહી નહોતી. ડૉક્ટરે રજા આપતા તેને તાકીદ કરતા કહેલું, ભાઈ હવે ચિંતા કરવાનું અને વધારાનું કામ કરવાનું છોડી દો. ઠેકાણા વગરની નોકરીને જમવામાં અનિયમિતતાએ તમારી હાલત કરી છે. હવે ધ્યાન નહીં રાખો તો ભૂતકાળ બની જતા સહેજે વાર નહીં લાગે. ડૉક્ટરના શબ્દો સાંભળી એના દેહમાં ચિંતાની જ્વાળા આગ બની પ્રસરી ગઈ. એને નાના ભાઈને ઇન્જિનિયર બનાવવામાં ક્ષમણા વિખરાતા લાગ્યા. પોતે વધારે મહેનત ના કરે તો આલોકને પોતાની જેમ ખાનગી કંપનીમાં કારકુની કરવાનો વારો આવે ને ગાંડા ઘેલા જેવી શારદાનું કોણ બેલી? મને કાંઈ થાય તો શારદાનું જીવતર પણ ધૂળધાણી થઈ જાય. હે ભગવાન, ઘણાએ રૂપિયાવાળાઓ તને દેખાતા નથી. એ લીલા લહેર કરે છે, એસો આરામથી જીવે છે. જાતભાતના વ્યસનો અને ખાનપાનથી તો એમના દેહ તગડા થતા જાય છે અને કોઈને કાંઈ થતું નથી. આ તો ગરીબનો જ દાટ વાળવા બેઠો છે. અમારા શેઠને જ ઘરમાં દરેક જણથી અલગ અલગ ગાડીઓ, પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય એવી સાહેબી. મારી મહિનાની કમાણી કરતાં 4 ગણો તો શેઠાણીનો કીટી પાર્ટી થતો ચા પાણીનો ખર્ચો, પાણીની જેમ થતો પેટ્રોલનો ખર્ચ ને ઓહ શું થવા બેઠું છે. મારે ભણવામાં પેલી કવિતા આવતી હતી ને, છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું એ દોહલું ને, એના જેવું જ ને કાંઈક. વિચારોનું આક્રમણ થતાં જ આકાશનું મનોમંથન પરાકાષ્ઠાએ પહોંચી ગયું. પણ ભગવાને એનો આર્તનાદ સાંભળ્યો હોય તેમ માંડ બીમારીમાંથી ઉઠ્યા પછી એક રાત્રે શારદાની તબિયતને અચાનક ઉથલો માર્યો. એને તાત્કાલિક દવાખાને ખસેડી. એને ભારે ખેંચ આવતી હતી. મોંમાંથી ફીણના પરપોટા ઉપસી રહ્યા હતા. ડૉક્ટર અનુભવી હતા. આકાશને તેમણે કહ્યું, આકાશભાઈ, બેનને 5મો માસ જાય છે. શરીરમાં લોહી નથી. બચવાની સંભાવના નહિવત છે. પણ ડૉક્ટર, મારી બહેન શારદા તો કુંવારી છે. એને એના દેહનું ભાન નથી ત્યાં. આકાશભાઈ, તમારી વાત સાચી, પણ એની વિકલાંગાવસ્થાનો જ કોઈએ કાળમુખો લાભ લઈ ગયો લાગે છે. આકાશ સમસમી ગયો.
ઘરથી નોકરીને વળી વધારાની કમાણી સારું પાર્ટ ટાઈમ નોકરીમાં એણે ખર્ચી નાખેલી જાત. આ બહેન અને આલોક સારું જ. પોળની કોઈ મહિલાઓને પણ એ કાળમુખાના કુકર્મની જાણ ના થઈ. શારદા તો ના બચી. ઉદરમાં પ્રસરી ગયેલા ઝેર થકી એણે તરફડીને શ્વાસ મૂકી દીધો. શારદાના અકાળ મોતે આકાશને રડાવી દીધો. પોળવાળાઓ પણ છાની છપની વાતો કરતા હતા. શારદા અપંગ ખરી, પણ એના દેહના ઓરતા તો ભર જુવાનીમાં અપંગ નહોતા બની ગયા ને. આ આપણે સહુ ખેતરમાં કામે જતા હોઈશું ત્યારે કોઈ માથાનો ફરેલો એ અભાગણીને એના ભાઈઓની પનોતી બેસાડી ગયો હશે. તરેની થતી ચર્ચાઓ જે ઝડપે ચાલી તે ઝડપે શમી પણ ગઈ. આકાશને થયું સારું થયું, બિચારી પીડામાંથી છૂટી. પણ જે રીતે શારદાનું અકાળ મોત આવીને એને હલબલાવી ગયું હતું એ બીના એના મનમાંથી હટતી નહોતી. કાળા કૃત્યનો કરનાર કોણ હોઈ શકે? એની ભાળ કાઢવા એને અજંપો ગ્રસી વળ્યો. પોળમાં તો એની વયના ગણો તો એના ભાઈબંધો હતા. બધાએ ઘર લઈને બેસી ગયા હતા. શારદાએ એની બહેન હતી તો એના ભાઈબંધો માટે તો એથી લાડકી બહેન હતી. તો પછી કંચનકાકા એ હોઈ શકે? પણ ના, એવા પરોપકારી જાણ પરથી શ્રદ્ધા ડગાવી એટલે ભગવાનના અસ્તિત્વને નકારવા બરોબર કહેવાય. તો પછી કોણ હોઈ શકે? પોળમાં એનું ઘર પણ વચ્ચોવચ્ચ આવેલું હતું. ઘરના બધાએ ખેતરમાં હોય તો એ મંગુકાકી, જમના માસી ને ત્રિવર્ણદાદા તો આખો દહાડો પોળમાં આવેલા માતાજીના ચોકમાં ગપાટા હાંકતા બેઠા હોય. તો પછી કોણ હોય? એનું મન ચકડોળે ચડ્યું હતું. આકાશ તો હજુ ઠરેલ હતો, પણ આલોક તો ક્રોધિત થઈને જો કોઈ મળે તો એને રહેસી નાખવાનો મનસૂબો કરીને જ બેઠો હતો. પણ આકાશે એને વાર્યો ને સમજાવતા કહ્યું, આલોક, હમણાં તો તું તારા અભ્યાસમાં જ ધ્યાન આપ. જેણે પણ આ કુકર્મ આચર્યું હશે એને ભગવાન બતાવશે. ના મોટાભાઈ, ભગવાન છે ક્યાં? જો હોત તો આપણા વાક ગુના વગર માવતર અનાથ મૂકી સિંધાવી ગયા. તમે જાત છોડી પણ અમારી સંભાળ રાખો છો. શારદાની સારવાર પણ તમે કોઈ કચાશ રાખી નહોતી અને જીવનમાં કશું અનૈતિક આચરણ કર્યું નથી, તો એ આપણી બહેનની સાથે આમ કેમ થયું? બતાવો તમારો ભગવાન ક્યાં છે? મોટાભાઈ તરીકે નાનાની સાથે એને વિવાદમાં ઉતરવાનું ઠીક ન લાગતા એ ચૂપ રહ્યો. પણ શારદાની યાદ તાજી થતાં એની આંખના ખૂણા ભીના બન્યા. ટુ બી કન્ટિન્યુ. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર અવશ્યથી કરજો. અને હા મિત્રો, તમારે જો સ્ટોરીનો આગળનો ભાગ જોતો હોય તો કોમેન્ટ કરવા વિનંતી.